Yes, occasional failures will test you, but keep trying. The doors of opportunity will certainly open. આ શબ્દો અરુણિમા સિંહાના છે, જે તમે જોઈ શકો છો. અરુણિમા સિંહા એ નેશનલ વોલીબોલ પ્લેયર હતી. આપણા અભ્યાસક્રમમાં એમની સરસ મજાની વાતો આવે છે. આપણા અભ્યાસક્રમની અંદર થોડી કાલ્પનિક સ્ટોરીઝનું છે, જ્યારે થોડી રિયલ ઘટનાઓ છે માણસના જીવનમાં બનેલી, અને રાખમાંથી લાખ થયા હોય એવા ઘણા લોકો જોવા મળે છે આપણી આસપાસ. એવી જ એક સરસ ઘટના છે અરુણિમા સિંહાના જીવનની. કોણ હતી અરુણિમા? કોણ છે અરુણિમા? ચાલો આપણે આપણા લેસનની સ્ટોરીની થોડી વાતો કરીએ. સ્ટોરીનું ટાઇટલ સરસ વન્ડરફુલ છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ધ જર્ની ઓફ માય લાઈફ એ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ સ્ટોરી છે પોતાના જીવનની વ્યક્તિ પોતે જ કહે છે. કોમ્બિનેશન સરસ છે, અર્થનો ઈ, ધ એવરેસ્ટનો ઈ. શું છે સ્ટોરી? અરુણિમા સિંહા નામની એક ગર્લ એ 24 વર્ષની જ્યારે હતી ત્યારે એમના જીવનની અંદર એક ઘટના બને છે. તેણી ટ્રેન દ્વારા ટ્રાવેલિંગ કરી રહી હતી, અને શું થાય છે, અને એ પછી છેલ્લી ઘટના છે. 4 સીન્સની અંદર આપણને એમના જીવનની વાતો કરે છે. પહેલા સીનની અંદર એમના જીવનની સ્ટોરીની અંદર એ ટ્રેનની ટ્રાવેલિંગની વાત કરે છે, ધ જર્ની. અહીંયા પહેલા સીનમાંથી જર્ની સ્ટાર્ટ થાય છે, પ્રવાસ સ્ટાર્ટ થાય છે. બરોબર રાત્રિનો સમય હતો. અરુણિમા કહે છે, મને ઝોકા આવવાના શરૂ થઈ ગયા હતા, પરંતુ મારું માઇન્ડ છે હજુ જાગૃત અવસ્થામાં હતું. બરોબર ત્યારે મને કંઈક અહેસાસ થાય છે કે કંઈક સમથિંગ અનએક્સપેક્ટેડ બનવાનું છે. અરુણિમા કહે છે તેણીની 6th સેન્સ, મારી 6th સેન્સ, ભગવાને એક ગોડ ગિફ્ટેડ કહી શકાય એવી સ્ત્રીની અંદર 6th સેન્સ મૂકેલી છે. 6th એટલે થાય છઠ્ઠી, અને સેન્સ એટલે સમજ. 6th સેન્સ એટલે થાય આવનારી કંઈ ઘટના છે, નજીકના ભવિષ્યમાં કંઈક અનએક્સપેક્ટેડ નું ધારેલું બનવાનું છે, કંઈક અનહોની બનવાનું છે. એમની કંઈક આછેરો અણસાર આવી જાય એવી ભગવાને સ્ત્રીને એક જન્મજાત એવી શક્તિ આપેલી હશે. તમને ઘણી વખત એવો અહેસાસ થયો કંઈક મુશ્કેલી આવવાની હોય, તકલીફ આવવાની હોય ત્યારે કંઈક જેમ કોઈ વસ્તુ છે એની કોઈ પ્રાણી પક્ષીને ખ્યાલ આવી જાય, એવી જ રીતે સ્ત્રીને પણ ખ્યાલ આવી જાય. તો અહીં અરુણિમા કહે છે કે મને કંઈક ખ્યાલ આવી ગયો, કંઈક સમથિંગ અનએક્સપેક્ટેડ બનવાનું હતું. તરત જ આંખો ખોલે છે તો 4 થી 5 ઠગ્સ એટલે ચોર, લૂંટારા, બદમાશ, રાસ્કલ્સ મારી આસપાસ હતા. અને મને ખ્યાલ આવી ગયો કે તેમનો જે ઇન્ટેન્શન છે, તેમનો જે ઈરાદો છે બહુ સારો નહોતો.
તેમાંથી એક ચોર, એક બદમાશ, એક ઠગ છે, એ મારો સોનાનો ચેન છીનવી લેવા આગળ વધે છે, હાથ લંબાવે છે. ટ્રેન ખાલી નહોતી, આખી ખીચોખીચ ભરેલી હતી. પરંતુ મારા જે સાથી ટ્રાવેલર્સ હતા એમાંથી કોઈ મને હેલ્પ કરવાની તો વાત દૂર પર રહી, પૂછપરછ કરવાની, જાણવાની કોશિશ પણ ન કરી શું થયું છે. બરેલી સ્ટેશન આવવાની તૈયારી હતી કે અરુણિમાને એવું કોઈ વાતો કરતું હોય, બોલતું હતું એવું લાગ્યું અને ત્યાં આ ઘટના બને છે. એ જે 4-5 બદમાશો મારી આસપાસ હતા એમાંથી એક બદમાશને મેં કોલરથી પકડી લીધો અને પછી મારી તેમની સામે ફાઇટ થાય છે. એ લોકો મારો ચેન છીનવી લેવા માંગતા હતા, જ્યારે હું એ મારા એકદમ ફાઇનલ મેં કર્યું હતું કે હું મારા ચેનથી જુદી પડવા માંગતી નહોતી. પછી બરોબર કિક અને ગુસ્સાઓથી એમની સામે હું ફાઇટ કરું છું અને એ ફાઇટિંગમાં એ 4-5ની સાથે જે હું ફાઇટ કરતી હતી તો એ દરમિયાન અરુણિમા કહે છે કે તેણી બેલેન્સ રાખી શકી નહીં અને પોતાનું બેલેન્સ ન રહ્યું અને એમાંથી એક વ્યક્તિ આગળ આવે છે અને જોશથી કિક મારે છે અને અરુણિમા ઉછળી અને દરવાજા, ટ્રેનનો જે ડોર છે, દરવાજો એમની બહાર ફેંકાય છે. ઓ ગોડ! અને હા, પોતાની જાતને બેલેન્સ પણ ન રાખી શકી, બચાવી ન શકી અને સામેના પાટા પરથી બીજી ટ્રેન બરોબર ત્યારે પસાર થઈ રહી હતી. એટલે અરુણિમાનું બોડી છે એ સામેની ટ્રેનના પાટા સાથે અથડાય છે અને એ ટ્રેનના સાથે અરુણિમાનું બોડી છે સામેની ટ્રેન સાથે અથડાય છે. ફરી પાછું પોતાની ટ્રેન તરફ બોડી આવે છે. એમ કરી અમુક સેકન્ડ સુધી બંને ટ્રેન સાથે બોડી અથડાતું રહ્યું. ધડામ કરતા આખરે ગુરુત્વાકર્ષણ બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ અરુણિમાને નીચે ખેંચી લીધું. અરુણિમા પડે છે અને જેવી નીચે પડી તો કચા કરતો અરુણિમાનો ડાબો પગ છે એ ટ્રેનની અંદર કપાઈ જાય છે. કોઈ હતું નહીં, બચાવનાર કોઈ નહોતું, મદદ કરનાર કોઈ નહોતું. અરુણિમા ચીસોને બૂમો પાડે છે પરંતુ આસપાસમાં કોઈ નહોતું. છેલ્લે અરુણિમાને ઝાંખી થતી થતી ટ્રેનની જે ટેલ લાઇટ હોય રેડ કલરની એ જોવે છે. ધીમે ધીમે લાઇટ પણ ઝાંખી થાય છે અને અરુણિમા પોતે બેભાન થઈ જાય છે. અહીં પહેલો સીન પૂરો થઈ જાય. બીજા સીનની અંદર આ ઘટના છે એ મીડિયામાં હાઇલાઇટ્સ થાય છે. રોડ પરના ફેરિયાઓ, રોડ વેન્ડર્સ, ઓટો રિક્ષો ડ્રાઈવર્સ એ બધા અરુણિમાને સપોર્ટ કરવા માટે કેન્ડલ માર્ચ કાઢે છે. ખુદ વડાપ્રધાન પણ એ મેટરની અંદર ઇન્ટરેસ્ટ લે છે, દરમિયાનગીરી કરે છે અને વડાપ્રધાનની દરમિયાનગીરીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ દિલ્હીની અંદર અરુણિમાની સારવાર શરૂ થાય છે. દરરોજ એવરીડે બુલેટિન બહાર પડે છે. લોકો છે એના સાજી થવા માટે, સારી થવા માટે દરરોજ પ્રેયર્સ કરે છે અને ધીમે ધીમે અરુણિમાની તબિયત છે એ સુધારા પર આવે છે. મેડિકલ સાયન્સ, લેટેસ્ટ ટેકનોલોજી આ બધાની સહાયથી અરુણિમાનું ડાબા પગનું ઓપરેશન થાય છે અને ત્યાં એક આર્ટિફિશિયલ પગ છે એ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવે છે. ઇન બિટવીન અરુણિમા કહે છે તેણીની બહેન લક્ષ્મી, એમના હસબન્ડ જેને અરુણિમા સાહિબ સંબોધન કરે છે, એને એક દિવસ પેપરમાંથી વાંચતા ન્યૂઝના સમાચાર વાંચે છે. ન્યૂઝ વાંચે છે અને કહે છે એવરેસ્ટ ચઢોગી? ક્યાં એક 24 વર્ષની છોકરી છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી માંડ જીવ બચાવતી, એ જેનો એક પગ કપાઈ ગયો છે અને એમને આવી વાત કરવામાં આવે. આગળ વાંચે છે સમાચાર સાહિબ કે કોઈ એવી સ્ત્રી જેના શરીરના અંગો કપાઈ ગયા હોય એવી હજુ સુધીમાં કોઈ એવરેસ્ટ ચડી નથી, તો ફર્સ્ટ હઈશ. આવી હેન્ડીકેપ વ્યક્તિ એ એવરેસ્ટ
સર કરનારી. અરુણિમા છે વિચારવાનું સ્ટાર્ટ કરે છે, શું એ પોતે ફર્સ્ટ બનશે ખરી? અને ધીમે ધીમે આ રીતે હોસ્પિટલની અંદર જ એ થિંકિંગ થાય છે. અંતે એમને એક આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. હવે અરુણિમા ધીમે ધીમે પોતાના કૃત્રિમ પગ માટે સરસ સ્ટ્રેન્જર શબ્દ વાપરે છે. આઈ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. હવે એ સ્ટ્રેન્જર અજાણ્યો જે મારો પગ છે એમના પ્રેમમાં પડવા માંડી હતી. હવે મારો પગ મને ગમવા માંડ્યો હતો. અને મનની અંદર કંઈક નક્કી કરે છે. શું નક્કી કરે છે? કે હવે તેણે એવરેસ્ટ ચડશે. અહીંયા આ સાથે મનમાં ગાંઠ પાડેલી એમની સાથે આપણો સેકન્ડ સીન પૂરો થાય છે. થર્ડ સીનની અંદર ઉત્તરકાશી, એમની પાસે બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ એટલે એવી સ્ત્રી જે વિશ્વની પ્રથમ મહિલા હતી જેણે એવરેસ્ટ સર કર્યું હતું. બરોબર, એ વિશ્વની પ્રથમ મહિલા જેણે એવરેસ્ટ સર કર્યું હતું. ત્યાં ઉત્તરકાશીની અંદર એ ટ્રેનિંગ કેમ્પ ચલાવતી હતી. જેમને જવું હોય એવરેસ્ટ સર કરવું હોય એમને ટ્રેન કરતી હતી. એવા લોકો બચેન્દ્રીપાલને મળવા માટે જાય છે. 28મી ફેબ્રુઆરી 2012, એટલે કે મારું એક્સિડન્ટ થયું એમના બરોબર 1 વર્ષ પછી હું આ તારીખે 28મી ફેબ્રુઆરી 2012 બચેન્દ્રીપાલને મળવા માટે જાઉં છું ઉત્તરકાશી. ત્યાં જાય છે, વોર્મ વેલકમ કરે છે બચેન્દ્રીપાલ એમને, અને ધીમે ધીમે કોશિશ છે. બચેન્દ્રીપાલ તેને જણાવે છે કે એવરેસ્ટ સર જો કરવું હોય તો પહેલાં એક નાની એવી ટેસ્ટ પાસ કરવી પડશે. આપણે બોર્ડની એક્ઝામ આપીએ એમની પહેલાં બીજી ટેસ્ટ આપીએ છીએ ને, તો એક ટેસ્ટ આપવી પડશે. અને એ છે ચમસાર કાંગડી. લદ્દાખની અંદર એક શિખર છે, એક પર્વત છે, એક ટૂંક છે ચમસાર કાંગડી. એ 21,792 ફીટ ઊંચાઈ પર છે. જો એ તું સર કરી શકે ને તો સંભાવના છે કે તું એવરેસ્ટ પણ સર કરી શકીશ. મને હેલ્પ કરવા માટે દરરોજ મને મારી અંદર કોન્ફિડન્સને પુશઅપ કરે છે અને મારો કોન્ફિડન્સ પણ એકદમ રોકેટ ગતિએ ઉપર જવા માંડ્યો. એમ કરતાં કરતાં હું એ સર કરવા માટે નીકળી. અને અમે જ્યારે બેઝ કેમ્પ પર એવરેસ્ટના પહોંચ્યા ત્યારે કુલ અમે 19 મેમ્બર હતા. એમાંથી 16 રિટાયર્ડ થઈ ગયા, 3 જ બચ્યા. બચેન્દ્રીપાલે મને એકદમ હુંફાળું આલિંગન આપ્યું અને મને સરસ મજાનું ટાઇટલ આપ્યું, મેરી શેરની. તો જરૂર આ રીતે થઈશ. મારો કોન્ફિડન્સ તો સ્કાય રોકેટેડ એટલે કે હવામાં ઉડવા માંડ્યો. આ રીતે બેઝ કેમ્પ પર પહોંચવાની ઘટના, એમની વાતો, એમના આ ત્રીજા સીનની અંદર વર્ણન કરે છે અરુણિમા. અને બેઝ કેમ્પ જતી વખતે એકદમ સ્લીપરી સરફેસ હતું, ત્યાં બરફ જ છે ચારે બાજુ, એટલે ત્યાં વારંવાર એ પડી જતી. અને એક વખત વધારે પણ એનો જે ડાબો પગ હતો એ ભીનો થઈ ગયો, તો એ જુદો પાડે છે. આપણને ખ્યાલ છે જેના આર્ટિફિશિયલ પગ હોય છૂટા પાડી શકે છે, જુદો પાડીને તડકે સૂકવવા મૂક્યો. ત્યારે અમુક ફોરેનર્સને રિયલાઇઝ થયું કે આ એક છોકરી છે જેને તો એક પગ તો છે જ નહીં, એક પગવાળી છે. અને મને ખૂબ જ ધન્યવાદ આપ્યા. અને એ સમૂહની અંદર, એ ગ્રુપની અંદર ત્યારે બધાને એવી આ ખ્યાલ આપ્યો, તરત જ મારા ટીઆરપી વધી ગયા. આપણે ન કે આ સિરિયલનું ટીઆરપી છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. મારા ટીઆરપી એટલે મારું માન વધી ગયું. આ સાથે આપણો ત્રીજો સીન પૂરો થાય છે. ચોથા સીનની અંદર હવે છે એ અરુણિમા છે એ પોતાની જર્ની સ્ટાર્ટ કરે છે. અને હા, જર્ની સ્ટાર્ટ કરતી વખતે અરુણિમા જ્યારે સ્ટાર્ટ કરે છે ત્યારે નીમા કાંચા નામનો એક નેપાળી ગાઈડ એમની સાથે આવે છે. અરુણિમા વારે પડવું પડતું હતું, એકદમ હાઈટ પર હોય, ઓક્સિજન પણ સાથે હતું. વચ્ચે એવો સમય આવે છે કે નીમા કાંચાને એડવાઇસ આપે છે કે બચેન્દ્રી અત્યારે આ સમય છે, અરુણિમા આ સમય છે કે તું પાછી વળી જા.
પરંતુ અરુણિમા છે પાછી નથી વળતી, એકદમ કોન્ફિડન્સથી આગળ વધવા માંગે છે. અને ત્યારે એને આ શબ્દો છે એને કહે છે કે તમારી અમુક તકલીફો આવશે જીવનમાં, એ તમને ટેસ્ટ કરે છે, પરંતુ તમે ટ્રાઈંગ ચાલુ રાખો, પ્રયત્નો ચાલુ રાખો, અને એક દિવસ એક ઓપોર્ચ્યુનિટી ચોક્કસ આવશે. અને આ રીતે એ આગળ વધતી રહી. છેલ્લે તો ઢસડાવવું પડતું હતું, ઢસડાતી ચાલતી ફરી પાછી ઢસડાતી જતી હતી. અને બરોબર 21મી મે 2013નો દિવસ સવારે 10:55 હું જે જગ્યાએ પહોંચી એ બરફનું એક 20x20નું ટેબલ હતું. એમના પર અમુક રાષ્ટ્રધ્વજ ફરકતા હતા. અને મેં રિયલાઇઝ થયું કે હું આ પહોંચી ગઈ છું. જે જગ્યાએ પહોંચી છું એ એવરેસ્ટ છે. હું વિશ્વમાં સૌથી ઊંચી જગ્યા પર છું. હું નક્કી નહોતી કરી શકતી. મને હસવું આવતું હતું, ડાન્સ કરવાની ઈચ્છા થતી હતી, રડવું હતું. મારું માઇન્ડ જાણે કે ઇમોશન્સનું કેલિડોસ્કોપ ન બની ગયું હોય એવું મને લાગતું હતું. કેલિડોસ્કોપ. નાના હતા ત્યારે મમ્મીની તૂટેલી બંગડીઓમાં ના કટકાઓ ભેગા કરી પાઇપમાં નાખીને જે બનાવતા હતા, કેલિડોસ્કોપ. સરસ શબ્દ વાપર્યો છે. કેલિડોસ્કોપ બની ગયું. અને મેં મારા 2 હાથ ઊંચા કરી અને આ દેશનું પ્રતિનિધિત્વ રજીસ્ટર કરાયું અને મારી જાતને ધન્યતા અનુભવી. સરસ મજાની સ્ટોરી છે. વી હેવ એ વન્ડરફુલ સ્ટોરી ઇન અવર સિલેબસ. એન્ડ અરુણિમા સિંહા વોઝ a whole Indian team volleyball player. She tells us her own story. Here we have 4 scenes in our story. The title of the story is Journey of My Life from the Earth to the Heaven. In this story, Arunima describes what happened once when she was traveling by train, and in the last she reached at the top of the world on the Mount Everest. So let us see all of the scenes one by one. In first scene, we have the scene of train. Arunima told that she was traveling by train. It was late night time and her eyes were closed. She started dozing and heard somebody that the next station, Bareilly, would about to come. Though her eyes were closed, she realized that something unexpected might happen. Suddenly she opens her eyes, and as soon as she opened her eyes, what she saw that 4 or 5 thugs were standing nearby and trying to snatch her golden chain. Suddenly she stood up and prepared. She decided that she was not ready to part with her golden chain. And she started fighting with those 4-5 thugs. At first, she held the collar of one of those thugs and tried to kick him back. Though the train was full of passengers, none of tried to inquire, none of tried to ask a question, none came forward to help her. She was alone to fight with those thugs. In this way, the fighting started, and the thugs were many persons. There were 4 to 5, and here in this side, Arunima was alone. So, out of those thugs, one of came forward and kicked Arunima heavily. She couldn't keep her balance.
and she was thrown out of moving train. Oh God! Not only that, at the same time, the on the another track, the another train was passing by. So Arunima's body had thrown to that train, and the, at the same time, her body bounced back to her own train. In that way, the ping pong remained for some moments, some seconds. At last, the gravitational force of the earth forced Arunima's body to bring her lower. As soon as she reached to the earth, her left leg fell on the track, and from that track the train was passing. So with the voice "Kaa," and her left leg was no more. She couldn't save her left leg. She shouted, screaming, she started screaming, she shouted and started crying loudly. But there was nobody to listen her, nobody to help her. She saw the tail light of the train, red colored tail light, and with that she fainted. Here our first scene is over. When she opened her eyes, she was admitted in AIIMS after the intervention of Prime Minister. The whole responsibility of medical treatment was given by the Indian government. Road vendors, rickshaw drivers started candle march to support Arunima, and with the help of the latest medical treatment, Arunima could save her life, and the hospital decided to fit an artificial leg to her body. In the hospital, once her brother-in-law Sahib reads a newspaper and informed her, asked her a question. Average Chaduk, the girl who was in the hospital and who has no foot, no leg, how can she think? Sahib informed her that none of female amputee had ever reached the Everest. At that time, Bachendri started thinking, and in the hospital she decided that she would be the first woman amputee who would reach the Everest. Here with this, our second scene ends, and in the third scene, she once more starts her journey. The title of our story is Journey to Uttarkasi, where there is the training camp. Bachendri Pal was head of that training camp, and she started her journey on 28 February 2012 after a year of her accident, and went to meet Bachendri Pal. Bachendri Pal welcomed her warmly and informed her if she would reach Chamsar Kangri, which was situated in Ladakh, which was 21,792 feet up, then there are chances
of her to reach at the Everest. She decided, but Bachendri every day pumped her confidence, and with the help of Bachendri her confidence skyrocketed. Bachendri was very pleased, and when they reached at the base camp of Everest, 16 out of 19 members had retired. Bachendri embraced her, hugged her, and addresses her with the words Mary Sherni. And Bachendri Pal also convinced her that she would talk to the officer of Tata Steel to sponsor her journey. Here with this, the end of our third scene. And in the fourth, Arunima goes in that last scene. Arunima described her journey to the Everest. Her guide was Nima Kancha. During that journey, many times she slipped on the slippery surface of ice. Many times she had to drag. Nima Kancha advised him that she had not enough oxygen and she should return back. But Arunima informed him that she would not return, and says the words that yes, some problems, some difficulties will test you, but keep trying. Some opportunity will open the door. And her dream was to reach the Sagarmatha. Sagarmatha is the local name of the Everest. And at last, it was 10:55 a.m. 21st May 2013. She reached on an ice table which was 20 by 20 ice table, and that is Everest. She found that some flags were fluttering there, and she realized that at last she reached on the Everest. She could not control her emotions. She felt that she wanted to laugh, she wanted to dance, she wanted to cry. She felt that there was kaleidoscope of emotions. Her mind became the kaleidoscope of emotions. And at last, she raised her both of the hands to register her country's membership. And in this way, a lady who lost her leg in fatal accident reached to the Everest. Here we have an inspiring incident, and we all have a lot of lessons to learn from this story. I hope all of you might have enjoyed the real story of this Arunima. So we have wonderful story. Thank you for listening. A wonderful story of Arunima, the journey of my life from the earth to the Everest.